જુઓ અહીં આપણી પાસે શું છે, આપણી પાસે એક ત્રિકોણ છે અને આપણે જાણીએ છીએ કે AC ની લંબાઈ અને CB ની લંબાઈ સમાન છે, માટે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે કારણ કે અહીં બંને બાજુઓની લંબાઈ સમાન માપની છે. આપણે આ રેખાખંડને પહેલા નામ આપી દઈએ. અહીં આ બિંદુ D છે. આ ખરેખર એક કિરણ છે કારણ કે તે C બિંદુ પરથી શરૂ થાય છે અને D બિંદુ સુધી જઈને ત્યાંથી આગળ વધે છે. આ કિરણ CD એ રેખાખંડ AB ને સમાંતર છે અને આ બાબત આપણે જાણીએ છીએ. અહીં આપણને બે ખૂણાઓના માપ આપ્યા છે. આ બંને પાસેના ખૂણાઓ છે અને તે બંને x ના પદમાં આપ્યા છે. આ વિડીયોમાં આપણે x ની કિંમત શોધવાની છે. સૌપ્રથમ આપણે આ રેખાખંડને અથવા કિરણને રેખા તરીકે દર્શાવીએ. અહીં આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. આપણે CD ને રેખા તરીકે વિસ્તાર્યું છે. રેખા CD અને રેખા AB બંને એકબીજાને સમાંતર છે કારણ કે તે બંને દિશામાં આગળ શરૂ રહે છે. આપણે સમાંતર રેખાઓ અને છેદિકા વિશે જાણીએ છીએ. સમાંતર રેખાઓ અને તેમની છેદિકાઓ દ્વારા આપણે ખૂણાઓના માપ શોધી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીં CB રેખા એ આ બંને રેખાઓની છેદિકા છે. આપણે આ બંનેને રેખા તરીકે વિસ્તારીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ રેખા CB આ બંને રેખાઓની છેદિકા છે અને આ બંને સમાંતર રેખાઓ છે. હવે જુઓ કે અહીં આ ખૂણો x+10 માપનો છે, તો અહીં આ ખૂણો તેની પાસેનો ખૂણો છે. હવે આ ખૂણો x+10 નો છે, તો અહીં આ રેખાને જરા વિસ્તારી દઈએ. જો આ ખૂણો x+10 નો હોય તો અહીં આ ખૂણો નીચેનો ખૂણો તેનો અનુકોણનો ખૂણો થાય. તેથી આ ખૂણો પણ x+10 માપનો જ થશે. જો આ ખૂણો x+10 માપનો હોય તો આ ખૂણો પણ x+10 માપનો જ થશે કારણ કે આ બંને ખૂણાઓ અભિકોણના ખૂણાઓ છે. તેથી આ ખૂણો પણ x+10 માપનો જ થાય. હવે તમે જોઈ શકો છો કે અહીં આ બંને ખૂણાઓ યુગ્મકોણના ખૂણાઓ છે, માટે તેઓ પણ એકરૂપ થશે. આમ કોઈ પણ રીતે આ ખૂણો x+10 માપનો જ થશે. હવે તમે જોઈ શકો છો કે આ સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી તેના પાયા પરના બંને ખૂણાઓ સમાન માપના થશે, એટલે કે એકરૂપ થશે. જો આ ખૂણો x+10 માપનો હોય તો આ ખૂણો પણ x+10 માપનો જ થાય. આમ હવે આપણી પાસે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અહીં મળી ગયા છે જે x ના પદમાં છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. આ રીતનો ઉપયોગ કરીને આપણે x ની કિંમત શોધી શકીએ છીએ. આમ આ પરથી આપણને મળશે આ ખૂણો 2x, તેથી 2x વત્તા આ ખૂણો x+10 વત્તા વધુ x+10 આ ખૂણો x+10 બરાબર 180°. હવે આપણે x વાળા પદોનો સરવાળો કરીશું. આ 2x વત્તા x વત્તા x બરાબર 4x વત્તા આપણી પાસે વત્તા 10 અને વધુ વત્તા 10 છે, તેથી વત્તા 20 બરાબર 180°. હવે સમીકરણની બંને બાજુએથી 20 ને બાદ કરતા આપણને મળશે 4x બરાબર 160°. સમીકરણની બંને બાજુએ 4 વડે ભાગતા આપણને મળે છે x બરાબર 40°, જે થઈ ગયું. આપણે x ની કિંમત અહીં શોધી લીધી. આમ હવે આપણે ખૂણાઓના માપ શોધી શકીએ છીએ. હવે જો આ ખૂણો x+10 માપનો હોય તો 40+10 બરાબર 50°. આ ખૂણો 50° નો થાય. તે જ પ્રમાણે આ ખૂણો 2x નો છે, તેથી 2 ગુણ્યા 40 બરાબર 80°. તેથી આ ખૂણો 80° નો થશે. અહીં આ બંને પાયાના ખૂણાઓ પણ 50° ના થશે. આમ 50 વત્તા 50 વત્તા 80 બરાબર 180°. આમ તેમનો સરવાળો 180° થાય છે.